નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. મિત્રો, તમે ઘણી પ્રકારના દંતમંજન વાપર્યા છે, પણ આ દંતમંજન મારું એટલું જોરદાર બનેલું છે કે નાની ઉંમરના જ પરિણામ મળે, પણ આનથી 70-75 વર્ષની ઉંમર હોય, દાંત કળતા હોય, રસી થઈ ગયા હોય ને, દાઢું કઢાવવા જવાની હોય, એવા લોકોને આ દંતમંજનથી રેડી કરેલા. આવા હજારોની સંખ્યામાં મારા ગ્રાહક છે. પણ જે લેડીઝ હોય એના વિડીયો આપણે ઉતારતા ન હોય, એને ઘેરે પૂછવું પડતું હોય એવું થતું, એટલે કોઈના એવા વિડીયા નથી બનાવ્યા. અમુક જે હોય કે આપણને કહે એના જ વિડીયો બનાવીશ. પણ એક ફેરો અવશ્ય તમે વાપરો. તમારા દાંત ગમે એવા કળતા હોય, રસી થઈ ગયા હોય, લોહી પડતું હોય, મોઢામાં દુર્ગંધ આવતી હોય, અને ધીરુભાઈ જે બોલે છે ને એ જ પ્રમાણે નીકળે છે. નો રેડી થાય ને તમારા પૈસા પાછા આપી દે, આવું કામ છે. એક ફેરો અવશ્ય વાપરવાનો આગ્રહ રાખજો. અને બીજું વિશેષ, આ હમણાં મારે એક મિત્રનો ફોન આવ્યો હતો કે ધીરુભાઈ આ તમે પાણીની બોટલ રાખી છે, શું રાખ્યું? એટલે મેં આ પાણીની બોટલ રાખી છે. આ પાણી એમાં પીવા માટે પાણી રાખું છું. પણ આ મારી માટે આ બોટલ એટલી મહત્વની છે કે મારે 3 દીકરા છે, તો જીવનની અંદર એટલો ઠાક ગયો હતો, આમ બહુ ઠાક લાગ્યો હતો. એટલી મહેનત જ એટલી કરી છે. પછી આ મારો દીકરા નોકરીએ લાગી ગયો, આકાશ વડોદરા નોકરી કરે છે કંપનીમાં. તો એને કંપનીના કામે બહાર મોકલ્યો હતો, એટલે કંપનીમાંથી આ બોટલ એને આપી હતી. એટલે દીકરાએ સીધી ન્યા ન રાખી એની પાસે, અને કે પપ્પા તમે આમાં પાણી પીજો. એટલે આ બોટલથી દીકરાએ મોકલી, ત્યારથી મારી અંદર એટલી આમ ઉર્જા આવી ગઈ અને આમ આખો ઠાક જ ઉતરી ગયો છે. આ બોટલનું પાણી પીવું છું ને, એટલે હકીકત છે. આ બાપને શું આશા હોય દીકરા પાસે? આવી એક ખાલી બોટલ આપી તો આપણને અંદરથી આનંદ થયો અને ફૂલ ઇમ્યુનિટી વધી ગઈ. કે નકર આવી બોટલ તો આપણે એને ભણાવવામાં એટલો ખર્ચો કર્યો, 2-3 હજાર બોટલ લઈ લેવી એટલો ખર્ચો કર્યો હોય. પણ આ 3,000ની 2500-3,000ની બોટલ એને મોકલી, તો પહેલું ગિફ્ટ એનું હતું, તો એને એના મમ્મી પપ્પાને યાદ કરીને મોકલ્યું, એણે ન રાખ્યું. એટલે આ બોટલ મારો ઠાક જેટલી મહેનત કરી છે એ ઠાક ઉતારી નાખ્યો. નમસ્કાર.